જે આપણે એક ભાઈ છે કે ગાદીપતિ પોતે ભૂવા છે કે જોવે છે એવું ઈ બેન દ્વારા મને જાણવા મળ્યું છે. ઈ બેન રાજકોટ રહેતા હતા અને સત્ય સમર્પણ ન્યૂઝ દ્વારા મને બોલાવવામાં આવી. બરાબર, ઈ બેન ત્યાં ગયા હતા. ઈ બેન કઈક એના ન્યાય માટે અને એક એના પરિવારનું એ બધું કરવા અને આ ભાઈનું પણ બધું કહેવા ગયા હતા અને ઈ ન્યૂઝ મારફતે મને બોલાવવામાં આવી. પછી હું ત્યાં ગઈ, પછી બેનની મેં રજૂઆત સાંભળી. મેં બેનને એવું કીધું, મેં કીધું બેન બે પાસા મારે સાંભળવા પડે. એટલે મેં કીધું ઈ ભાઈ છે એને પણ મારે સાંભળવા પડશે. તો એક સમાજની આગેવાન તરીકે મેં તો આવા કેટલા બેનો દીકરીઓના પ્રશ્નો સોલ્વ કર્યા છે, ઘરે જઈને સોલ્વ કર્યા છે અને મારી આખી ટીમે છે અને મારી પાસે પ્રૂફ પુરાવા છે. તો ઘરે અમે શું કામ ન જઈ શકીએ? ઘરે અમે શાંતિથી અમે વાતાવરણ અને જો થોડોક ઠપકો આપી અમે અને થોડું કહીએ ખરા. તો અમારું એક એવું હતું, ઈ ભાઈને ફોન કર્યો, ભાઈએ ના આવ્યા. ભાઈ એમ કીધું હું નહીં આવું, આપ લોકો અહીંયા આવો. બરાબર, અમે અહીંયા આવ્યા, ગોંડલ આવ્યા. તો ભાઈ એવું કીધું કે આપણે આપણા ઘરે બેસીને વાત કરીએ. મેં કીધું ઓકે, કઈ વાંધો નહીં. ભાઈને અમે બધું દેખાડ્યું. મેં કીધું ભાઈ આ શું છે, તમે શું જોવો છો, મારે જોવડાવવું છે. અને અમારું એક પેલો તો એવું જ હતું કે ઈ ભાઈને અમારે ખુલ્લા પાડવા હતા કે કોઈ પણ જોવડાવવા જાય અને આવા બેનો દીકરીઓને ખોટા સકંજામાં લઈ અને શોષણ ન કરે. બરાબર, અને ઈ ભાઈની પૂરેપૂરી તૈયારી હતી આ બેનનું શોષણ કરવાની. એટલે અમે એને ખુલ્લા પાડવાના હતા. એટલે મેં એનું સાંભળ્યું. પછી ભાઈ માફી માંગવા માંડ્યા, એના દીકરી માફી બધા અમારી પાસે કેટલી બધી માફી માંગી અને કે બેન જાતું કરી દો, એના દીકરીને કઈક સિઝરિયન છે. એ રોવા માંડ્યા બહુ અને ભાઈએ કેટલી વખત માફી માંગી કે 100 વખત મારી હવે કોઈ દિવસ કઈ ભૂલ થશે નહીં. એટલે અમે એની ઉપર વિશ્વાસ કરી ગયા. છતાંય મને એક એવું થયું કે અમે અહીંયાથી નીકળશું એટલે અમારી ઉપર કઈ પણ એક્શન લેવાય ખોટી આ લોકો. એટલે અમે એમને એમ કીધું કે ભાઈ આપ ન્યૂઝમાં આપની માફી પત્ર એક અમને આપી દો, અમારે કઈ વાયરલ પણ નથી કર્યું, પણ બીજી વાર આવું કોઈ બેન દીકરીઓ સાથે આપ કરતા નહીં. બસ આટલી જ વાત હતી. એમાં એટલું બધું ચગાવ્યું અને અમારા જેવા આગેવાન જે બેનો દીકરીઓને ન્યાય દેતા હોય એની ઉપર એફઆઈઆર કરી એ તો કરી, પણ ફક્ત મારા ભેગા ખાલી 2-3 દીકરા વાવ્યા હતા. ખાસ કરીને મારા દીકરા તો મારી સાથે જ હોય છે. તો મારા દીકરા માથે શેની ભાઈ એફઆઈઆર? મારા દીકરા અહીંયા આખું અમારી પાસે ફૂટેજ છે. બરાબર છે, અમે ત્યાં હતા, અમે બેઠા હતા, અમે નથી કોઈ મારકૂટ કરી, અમે નથી કોઈ જાતની કોઈ એવિડન્સ નથી કે અમારી માથે જે ફરિયાદ થઈ છે એ ફરિયાદ થઈ શકે. તો આ ક્યાંનો ન્યાય? જે ન્યાય દેવડાવે છે એની ઉપર પણ તમે જો ચડી બેસો અને અમારી સાથે પણ જો આવું થતું હોય તો આવી બેનો દીકરીઓ કોની પાસે જશે? એ મારે પ્રશ્ન પૂછવો છે. અને અત્યારે કેટલા બધા રેપ કેસ થાય છે, ન્યાય મળે છે દીકરીઓને? બરાબર, મને એવું કહેવામાં આવ્યું કે તમે તો મેં કીધું ભાઈ હવે અમારે ગુના કરવા છે તો બીજું તો શું કરીએ? અમે ઘરે ગયા, એ અમારી ભૂલ તો કેવી રીતના ભૂલ? અમે કઈ અહીંયા જઈને બીજી તમે આજુબાજુ વાળાને પૂછી લ્યો, પ્રેમથી નીકળ્યા છીએ, પ્રેમથી ગયા છીએ, તો અમારો કયો ગુનો? હું એક સામાજિક આગેવાન તરીકે હું કોઈના ઘરે ન જઈ શકું? શાંતિથી વાત ચર્ચા ન કરી? અમે કેટલા બધા સમાધાન કરાવેલા છે. એટલે ખોટી રીતે અમારી પાસે મારી માથે ફરિયાદ થયેલી છે. તો આ હવે મારે કોની પાસે ન્યાય લેવા જવાનો? જી, પૈસાની માંગણી 100% સેજે કરી નથી. બરાબર છે, તો એ લોકો પાસે એવિડન્સ તો હશે ને, કેમ કે એ લોકોનો ફોન ચાલુ હતો અને મેં કીધું હતું કે તમારા ફોન ચાલુ રાખો, અમારા ફોને ચાલુ રાખી. તો એ લોકોને કયો પ્રૂફ પુરાવા આવે? એક શબ્દ પણ એક રૂપિયાનો નીકળો હોય, કોઈ પણ એક શબ્દ એવો નીકળો હોય, કોઈ પણ એની પાસે એવા એવિડન્સ હોય તો એ લોકોને કયો મીડિયા સામે આવે અને મીડિયા સામે બધી રજૂઆત કરે અને પ્રૂફ પુરાવા આપે કે અમે કોઈ પણ એક રૂપિયાની પણ માંગણી કરી. પણ આની પાછળ બીજા કોઈ તત્વો કામ કરી રહ્યા છે. ના, આગળ હવે અમારી લડી લેવાની તૈયારી છે. બરાબર, હંમેશા હું તો કહું જ છું કે સત્ય ને બહુ તકલીફ પડે છે અને હવે અમે લડી લેવામાં છીએ. જે પણ સત્ય હશે યાદ નહીં તો કાલ બારે આવશે. અમે નિર્દોષ છીએ, બેન નિર્દોષ છે. બરાબર, આ તો એવું થયું, ઊંધું પડ્યું કે અમે તો બેનને સહાય કરવા ગયા અને અમારી ઉપર આ લોકો એફઆઈઆર દર્જ કરી દીધી. પણ શેની કરી એમ? અમે કેમ મને કોઈ હક નથી? અને મારી પાસે તો એવા પુરાવા છે. હું ફરી વાર કહીશ કે કેટલા બધા બેનો દીકરીઓને 16 વર્ષથી કેસ ચાલતા હતા ને, જેને ન્યાય નથી મળ્યા ને એને મેં ન્યાય દેવડાવ્યો છે. અમે એને મારી ટીમે ન્યાય દેવડાવ્યો છે. તો હું શું કામ ન જઈ શકું કોઈના ઘરે? અને મેં કોઈ એવી માંગણી અમે નથી કરી. અમારી ઉપર આવા ખોટા આક્ષેપો મૂકવામાં